રાખી। ડીસા તાલુકાના માલગઢ ગામમાં પીએમ શ્રી માલગઢ પેકેન્દ્ર શાળામાં ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું। આજરોજ પીએમ શ્રી માલગઢ પેકેન્દ્ર શાળામાં ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો, જેમાં સવારે 11 કલાકે પ્રાર્થના સભા યોજાઈ। ત્યારબાદ શાળાના આચાર્યશ્રી દ્વારા CRC વિરલબેનનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું। ત્યાર પછી રિબિન કાપી ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું અને બધા જ બાળ વૈજ્ઞાનિકોએ પોતાની કોઠા સૂઝથી બનાવેલ તમામ કૃતિઓનું પ્રદર્શન કર્યું હતું, જેમાં અંધશ્રદ્ધા નિવારણના પ્રયોગો, નવતર પ્રયોગો, ગાણિતિક પ્રયોગો જેવા અલગ અલગ કૃતિઓ રજૂ કરી અને કુપડ પ્રાથમિક શાળાના સ્ટાફ મિત્રો તેમજ બાળકોએ આ પ્રદર્શન નિહાળ્યું અને પીએમ શ્રી માલગઢ પે કેન્દ્ર શાળાના તમામ બાળકોએ પણ ઉત્સાહપૂર્વક આ પ્રદર્શન નિહાળ્યું અને પ્રદર્શન પૂરું થયા પછી જે બાળકોએ ભાગ લીધેલ હતો તે તમામ બાળકોને શાળાના આચાર્યશ્રીના હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા પીએમ શ્રી માલગઢ પે કેન્દ્ર શાળાના શિક્ષકો અને બાળકોએ ખૂબ જ સરસ કામગીરી નિભાવી હતી। આજ રોજ અમારી પીએમ શ્રી માલગઢ પે કેન્દ્ર શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિન અંતર્ગત વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું। તેમાં અમારી શાળાના બાળકોએ 50 કરતાં વધુ કૃતિઓમાં ભાગ લીધો હતો, જેમાં બાળકોએ અંધશ્રદ્ધા નિવારણના પ્રયોગો, નવતર પ્રયોગો, ગાણિતિક મોડેલ દ્વારા સમજૂતી જેવી અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી અને ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સૌ બાળકો ખૂબ ખુશ થયા હતા અને શિક્ષક મિત્રો જે એમને ગાઈડ કર્યા હતા એ બધા પણ ખૂબ જ આનંદભેર આ દિવસ ઉજવ્યો હતો। અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા, બનાસકાંઠા।